દમદાર ખબરમાં બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે ડીસાના વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભામાં હુમલો થયો છે। સાધારણ સભા દરમિયાન બંને જૂથોએ સામસામે હુમલો કર્યો છે। ભાવ વધારાને લઈને સાધારણ સભા યોજાઈ હતી અને સાધારણ સભા પત્યા બાદ અંગત અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો છે। પૂર્વ ચેરમેન પોપટ ભરવાડ દ્વારા આ આક્ષેપ કરાયા છે કે ડેરીના મંત્રી રસિકભાઈ પર એમણે હુમલો કર્યો છે અને એના આક્ષેપ કરવામાં આવ્યા છે। વારંવાર આપણે આ સમાચાર સાંભળીએ છીએ। આ ડેરીને લઈને વારંવાર સમાચાર મળે છે કે ક્યારેક દૂધના ભાવ વધારી દેવામાં આવ્યા છે, ક્યારેક એક ભાવ નક્કી કરવામાં આવ્યો છે અને અત્યારે જ્યારે એક સભા ભરાઈ હતી ત્યારે જેમ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, લોકો ઈજાગ્રસ્ત થયા છે, એવો હુમલો કર્યો છે અને આ જે ડેરીના ચેરમેન છે એ પણ આમાં સામેલ છે એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ એક સામાન્ય સભા ભરાઈ હતી, એમાં પહેલાના જે અદાવત છે એ અદાવતના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલો કર્યા બાદ બે જૂથો વચ્ચે સામસામે આક્ષેપ પણ કરવામાં આવ્યા છે અને આ જે દૂધ મંડળી છે એમાં સાધારણ સભામાં હુમલો થયો છે એવું જાણવા મળી રહ્યું છે। બનાસકાંઠાથી આ સમાચાર મળ્યા છે, જ્યાં ડીસામાં સભા યોજાઈ હતી અને આ સભાની અંદર આ હુમલો કરવામાં આવ્યો છે। વાસણા ડીસા જે છે એના વાસણામાં દૂધ મંડળીની જે છે એ સાધારણ સભા ભરાઈ હતી, જેમાં સાધારણ સભામાં સાધારણ ચર્ચાઓ થવાની હતી, પરંતુ પહેલાની જે અદાવત છે એ અંગત અદાવતના કારણે હુમલો કરવામાં આવ્યો છે અને આમાં ચેરમેન પણ જે છે ડેરીના ચેરમેન એ પણ સામેલ છે એવું જાણવા મળી રહ્યું છે।